અને આ જે રોજની બધું વસ્તુ દેખાય છે એની સુંદરતાથી બધા આકર્ષાયેલા. ઓ ભાઈ ચાલો છાપો વાંચીએ, આવું સરસ છે, આજે આમ થશે આમ થશે. તો કે રોજ દેખીતી વસ્તુઓના આકર્ષણથી, એની સુંદરતાથી આકર્ષાઈને acclaimed their portion of ephemeral joy. આ જે ક્ષણિક આનંદ છે એનો દરેક જણ પોતાનો ભાગ માગે છે કે ભાઈ આ દુનિયામાં જે કંઈ છે મારું તો ખરું કે નહીં એમાં. તો કે દરેક જણ કે ચાલો ભાઈ આ જીવનમાં અમારે જે કંઈ મળવાનું, આજની કમાણી છે, આ છે તે જ. લોકો બધા દુકાન શરૂ કરે, તરત આમ માથે પગ લગાડીને ત્યાં આગળ કામ કરે છે ને એની અંદર. તો મુહૂર્ત આપણે બજારમાં જાઓ તો આજે તો બોણી થઈ, એમાં તમે પહેલા બોણી કરનારા આવ્યા, પહેલું જે હોય છે તે કેટલું બધું એનું હોય છે. ત્યારે કે દરેક પોતાનો આમ ભાગ લે છે કે ભાઈ અમને જે કંઈ મળવાનું હોય તે મળી જવા છે. પણ સાવિત્રી, akin to the eternity whence she came, no part she took in this small happiness. પણ સાવિત્રી આ નાના નાના સુખમાં કઈ ભાગ લેતી ન હતી. આ બધાને નાના નાના સુખો છે, આ છે તે છે, બધા સુખની બધી વ્યાખ્યા છે. પણ ઇન ધીસ સ્મોલ હેપીનેસ, આ નાનકડા સુખમાં એ ભાગ નથી લેતી. કેમ? તો કે એ તો શાશ્વતીમાંથી આવી હતી, એ કે સામાન્ય સ્ત્રી ન હતી. akin to the eternity whence she came. આપણે તો બધા આત્મામાંથી આવ્યા તો છીએ, પરમાત્મામાંથી, શાશ્વતીમાંથી આવ્યા છે. શાશ્વતી એટલે કે જેને મૃત્યુ નથી, ભૂત નથી, ભવિષ્ય નથી, હંમેશા છે. તો એવી શાશ્વતીમાંથી આવેલી છે જેમાં ક્યાંય અંત નથી. તો કે એને બધા આપણે તો આવ્યા છીએ, પણ એને એકીન, એને મળતી હતી, એને સગાઈ હતી, આમ જાણે છે કે હું શાશ્વત છું. એટલે કે એ આ બધાની અંદર એને સુખ ના હોય એમાં, એને એમાં આનંદ ના હોય એમાં. આની અંદર કંઈ એ ભાગ લેતી ન હતી. A mighty stranger in the human field, the embodied guest within made no response. તો in the human field, આ માણસોની જે બધી ભૂમિકા છે એમાં તો એ માઇટી સ્ટ્રેન્જર, એને તો કઈ લાગે વળગે જ નહીં, બિલકુલ પરદેશી હોય એવી રીતે. આ બધા તો સગા વાલાની અંદર, દુનિયાની અંદર પોતપોતાની અંદર ડૂબેલા છે. એને એવું કાંઈ નથી કે એમાં આ બધાની મોહ માયા કાંઈ જ નથી. માઇટી સ્ટ્રેન્જર, કોઈ પ્રચંડ અજાણ્યો માણસ છે કે નહીં ભાઈ મારે તો કાંઈ ન હોય એમાં. આપણે માતાજીને આપણે જોઈએ તો કે આપણા જેવી રીતે નાની નાની વસ્તુઓ છે એનું કાંઈ નહીં. આપણે પ્રોસ્પેરિટીમાંથી નાનું નાનું લેવા જઈએ તો માતાજીને તમે કલ્પો આ જોઈએ તે જોઈએ, આખી પ્રોસ્પેરિટી હજારો માણસોને જે આપવા બેઠેલા છે, અને આપણે કે મારે ફલાણું જોઈએ, મારે ઢેકણું જોઈએ, એમાં કેટલો બધો ફેર પડી જાય એમાં. તો કે એ માઇટી સ્ટ્રેન્જર, એ રીતે માતાજીને આપણે જાણે કે કાંઈ એક ભૂમિકા છે જ નહીં માતાજી ક્યાંય. તો કે એવી રીતની અત્યંત બધાથી આમ ઊંચે એવા, અજાણ્યા એવા, ધ એમ્બોડીડ ગેસ્ટ વિધિન, એની અંદર મહેમાન હતો. તેમાં સાવિત્રીની અંદર મહેમાન હતો, જે આપણે પરમાત્મા છે તો કે મહેમાન તરીકે આવેલા છે. અહીંયા આગળ કંઈ એને કંઈ એવી રીતે કંઈ નિરાશ્રિત તરીકે આવ્યા નથી. એમ્બોડીડ ગેસ્ટ, અંદર દેહમાં આવ્યો છે આત્મા, તો કે બસ મારે આવવું છે ને આવ્યો છે, બીજો કંઈ એનો સંબંધ નથી. તો કે એ જે આત્મા અતિથિ છે, મેડ નો રિસ્પોન્સ, એ કાંઈ જવાબ આપતો નથી. એ તો અંદર બેઠેલો છે, આ બધા જગતને સામાન્ય જીવન તરફ એ કાંઈ પ્રતિ ઉત્તર આપતો નથી. એમાં the call that wakes the leap of human mind, its checkered eager motion of pursuit, its fluttering hued illusion of desire visited her heart like a sweet alien note. આ બધાની સરખામણી કરતા જાય છે કે આપણે બધા કેવા નાના નાના સુખો દુઃખોમાં ડૂબેલા, એ એને નથી. વળી બીજું શું છે કે the call that wakes the leap of human mind, પછી હવે માણસનું મન છે એ આમ ઉછળે છે કે એમાં અહીંયા પુકાર થાય છે ને, બાતના પુકાર હોય છે કે આ કરો કામ, આ કામ કરો, આ પ્લાન કરો. તો કે આ બધા પુકારથી માણસનું મન એકદમ આમ ઉછળીને જાગે છે. એમાં the call that wakes the leap, માણસ પણ આમ ઠેકડે બંધ કામ કરે છે ને, આ કરીએ તે કરીએ. તો કે માણસની ઠેકને જે જાગૃત કરે છે પુકાર આ દુનિયાનો, ઇટ્સ ચેકર્ડ ઈગર મોશન ઓફ પરસૂટ. અને પછી તો બધી વસ્તુઓની પાછળ માણસ લાગે છે. એમાં એ બધી પાછળ લોકો વસ્તુઓને મેળવવાને માટેની જે ઈગર મોશન, તો આતુરતાથી બધું કામ કરે. એકદમ જઈએ ચાલો ભાઈ શાક લેવા જઈએ, ચાલો ભાઈ ફલાણું કરીએ, બધા ઉતાવળા ચાલો નાઈ લઈએ. તો કે ઈગર મોશન, આપણી દરેક ક્રિયાઓની પાછળ આતુરતા હોય છે. અને ઈગર, ચેકર્ડ, ભાતની એમાં કેટલી બધી આતુરતા. કોઈ બહારનું ઠોકે તો એકદમ ધસીને આપણે ઉઘેડવા જઈએ છીએ કે નહીં, ફલાણું આમ તો દૂધ ઉભરાઈ જાય તો એટલામાં તો કેટલા બધા ઊંચા નીચા થઈ ગયા. ત્યારે કે એની અંદર બધી જે ઈગરનેસ, આતુરતા હોય છે, ઓફ મોશન ઓફ પરસૂટ, ઇટ્સ ફ્લટરિંગ હ્યુડ ઇલ્યુઝન ઓફ ડિઝાયર. અને એ આતુરતા ઉપરાંત પછી ડિઝાયર, ઈચ્છા માણસમાં હોય છે. તમે જુઓ ને કે ઈચ્છાઓનો બધું આમાં મોટો ધમકારો ચાલે છે માણસના જીવનમાં.
તો કે ફ્લટરિંગ હ્યુડ, અને એના રંગો તો બધા ફળફળતા હોય છે, ઉડતા હોય છે રંગો. એ અમુક ઈચ્છાથી કપડું લેવું છે, આ લગ્ન થયા છે, બીજું છે, ત્રીજું છે. તો કે આ બધી જે ભાતની ઈચ્છાઓના જે રંગો છે એ ઇલ્યુઝન ઓફ ડિઝાયર, પણ એની જે ઈચ્છા છે એની તો એક ભ્રાંતિ છે કે તમે ઈચ્છા તમે કરો આગળ શું થાય છે. ઘણી વાર આપણને જોઈતું હોય છે અને મળે છે ત્યારે કઈ એમાં આનંદ નથી રહેતો. એટલે ભાઈ આ મળે તો કે બહુ આનંદ થાય, મળ્યું ત્યારે કે કાંઈ નહીં. ત્યારે આવું બધું જે સામાન્યમાં હૃદયમાં ચાલે છે, સામાન્ય માણસમાં, એ વિઝિટેડ હર હાર્ટ લાઈક અ સ્વીટ એલિયન નોટ. એ એના હૃદયને કોઈક દૂરનો સૂર હોય એના જેવું લાગતું હતું, મધુર સૂર હતું. એમ કે માણસ જાણે કે આમ કોઈ વસ્તુની માટે આતુર થાય ત્યારે સારું લાગે ને ભાઈ. જળ હોય એના કરતા આપણને એકદમ ધસીને કોઈ બોલાવવા આવે ત્યારે કેટલું સારું લાગે. તો કે સ્વીટ એ બધી મધુર છે, પણ એલિયન કહે તો દૂરનું છે કે ભાઈ આ તમે બધા ખુશ થઈ ગયા, તમે પ્રસન્ન થઈ ગયા, લાગે છે સારું, પણ સારું પણ એ તો દૂરનું છે કેમ. તો કે એ બધા જે સામાન્ય માણસોના જે ભાવો છે એ એના હૃદયમાં જરા કે આવતા ન હતા, એ તો દૂરના લાગતા હતા. છોકરાઓ કેટલા બધા કલ્લોલ કરતા હોય, પણ આપણને એવું નથી હોતું. આપણને લાગે કે આવી રમત આ તો છોકરમત છે એમાં. તો એવી રીતે એને લાગ્યું હતું. ટાઈમ્સ મેસેજ ઓફ બ્રીફ લાઇટ વોઝ નોટ ફોર હર. એટલે પછી આ જે કાળનો સંદેશ આવે છે, બ્રીફ લાઇટ, સમય થયો, ઉષા ઉગી, પ્રકાશ આવ્યો, પણ કે પછી તો અંધાર થઈ જશે, પાછું અંધારું થઈ જશે. ત્યારે આ જે કાળનો સંદેશો ટૂંકા આનંદનો એ એને માટે હતો નહીં કે આ બધું જીવનમાં બધું થાય છે, પ્રકાશ છે, બધું ઘણું છે. તો કે ના મારે આટલાથી નહીં ચાલે. વોઝ નોટ ફોર હર. ઇન હર there was the anguish of the gods imprisoned in our transient human mold, the deathless conquered by the death of things. હવે અહીંયા એક લાઈનમાં તો તમને ગજબનું કહે કે એ પણ દુઃખી હતી, પણ એને કોનું દુઃખ હતું? દેવોનું દુઃખ હતું. સામાન્ય માણસને તો સામાન્ય માણસનું દુઃખ હોય. આ થયું, કાચનો પ્યાલો ફૂટી ગયો, હા ભાઈ હા છોકરું પડી ગયું, રડવા માંદું પડ્યું, તો ચાલો ડાક્ટરને બોલાવો. આ બધા સામાન્ય માણસના દુઃખો છે એમાં. પણ એની અંદર ઇન હર, સાવિત્રીમાં, there was the gods, દેવોને દુઃખ. દેવોને પણ દુઃખ તો હોય જ ને. દેવને તો કેમ કે એને ઘણા મોટા કામો કર્યા હોય છે. શ્રી અરવિંદનું એક કાવ્ય છે ધી ગોડ્સ લેબર. એક દેવ કેવી રીતે અહીંયા આગળ કામ કરે છે. ને હું તો કે ખોદવા આવ્યો છું કે અહીંયા આગળ સોનેરી નદીને માટે અહીંયા કાદવમાં ખોદું છું કે એમાં આ બધું છે, આ બધી ગટરોમાં ને એને તેને બધું બહુ સરસ. તો કે એ એંગ્વિશ ઓફ ધ ગોડ્સ, દેવોની વેદના હતી ત્યાં. દેવો કેવા ઇમ્પ્રિઝન્ડ ઇન આઉટ. ત્યાં સ્વર્ગમાં રહ્યા હોય તો કઈ એમને દુઃખ ન હોય. સ્વર્ગમાં તો પેલા રાક્ષસો આવે ને બધું હેરાન કરે, ત્યાં છોડતા તો નથી. પણ અહીંયા જયારે અહીંયા આવે છે પૃથ્વી ઉપર, ઇમ્પ્રિઝન્ડ, કેદ થઈ ગયેલા છે ઇન અવર ટ્રાન્ઝિયન્ટ હ્યુમન મોલ્ડ. આજે આપણે માણસનો જે આ ઢાંચો છે એમાં આ ઘાટ છે કે જે ક્ષણિક છે, એમાં તો ક્ષણભંગુર શરીર છે. તો આ ક્ષણભંગુર શરીરની અંદર એ કેદ થઈ ગયેલા છે, કેમ કે જાણી જોઈને આવેલા છે. આ બધા દેવો આવ્યા છે કે હા અમે જઈશું, કે શરીરમાં દાખલ થઈ જઈશું, એમાં મરવાનું આવશે તો કે મરીશું, કે એમાં શું વાંધો છે? માંદા પડશો કે શરીર તો માંદું પણ પડે, તો ભલે માંદું પડે, પણ એ બધું વેઠવાને માટે તૈયાર થઈને અહીં આગળ આવેલા છે. તો કે ધ ડેથલેસ કોન્કર્ડ બાય ધ ડેથ ઓફ થિંગ્સ. અને એ પછી એ જે ડેથલેસ છે તો અમરો કહેવાય છે ને એમાં, અજરા અમરા દેવાહા, દેવોનું વર્ણન કરતા સ્વર્ગ પેલા અમરકોશની અંદર પહેલો જ કે અજરા અમરા દેવા, એ ગરડા નથી થતા, મરતા નથી એમ. પણ જે ડેથ અમર છે એ પણ કોન્કર્ડ, એ જીતાઈ ગયા છે બાય ધ ડેથ ઓફ થિંગ્સ. એમાં ત્યાં તો બધી જ વસ્તુઓનું મૃત્યુ થાય છે કે એમાં એકલું મૃત્યુ એમ નહીં કે આપણું પોતાનું મરી જવાનું એમ નહીં, ડેથ ઓફ થિંગ્સ. અહીંયા તો એક વસ્તુનું મૃત્યુ થાય છે. કોઈ પણ વસ્તુ મર્યા વગર અહીંયા આગળ રહેતી નથી, ભાંગી જાય છે, ઘસાઈ જાય છે, ફેંકી દેવી પડે. તો કે એ બધી જે મૃત્યુનું આ ડેથ ઓફ થિંગ્સ મૂક્યું છે, એકલા ડેથ નથી. અને આમાં આખી તકરાર તો મૃત્યુની સાથે જ છે ને, પણ આ તો બધે જ મૃત્યુની ભૂમિકા છે. તો કે જે વસ્તુઓના મૃત્યુથી એ જે અહીંયા આગળ જીતાઈ ગયેલા છે કે અહીંયા તો બધું જ મરી જવાનું છે. હા ભાઈ અમે તો અમર છીએ, પણ આ તો બધા આ દુનિયામાં આવ્યા છે. અને એ દેવોની જે વેદના હોય એવું એનામાં હૃદયમાં હતું એમાં. હવે પછી આગળ કે છે તો કે અહીંયા કેમ બધું આવું થયું? તો કે એની બધી કઈ ગોઠવણ છે એમાં, એવી કઈ યોજના છે. એ વાસ્ટર નેચર્સ જોય had once been hers કહેવાય, but long could keep not its gold heavenly hue or stand upon this brittle earthly base. તો કે એક વાર તો એ પણ એની પાસે એની પ્રકૃતિ, એની અંદરનું તત્વ બહુ વિશાળ હતું.
એ વાસ્ટર નેચર્સ જોય. આપણા બધામાં નેચર છે ને, પ્રકૃતિ છે. દરેકમાં આપણું જે છે બધી આ વિચારો, લાગણીઓ બધી પ્રકૃતિ છે. તો કે બધી નાનકડી છે કે આપણા વિચારો બહુ નાનકડા, આપણી લાગણીઓ નાની નાની, કે ભાઈ આ મારું નહીં, એમાં કે આપણું છોકરું જેટલું વાલું લાગે એટલું પાડોશીનું ન લાગે. કે એ ઘરની અંદર પણ એક બીજી વારની સ્ત્રી હોય તો કે એને પહેલી વારની ના છોકરા ન સારા વાલો લાગે એટલા, પોતાના જેટલા વાલે. ઘરની આ તકરાર જ્યાં લગી આપણા બે સ્ત્રીઓ પરણતા હતા ત્યાં લગી. ત્યારે કે આ વાસ્ટર નેચર, તો કે આ જે નાનકડી પ્રકૃતિ છે એના કરતા એની પ્રકૃતિ ઘણી વિશાળ હતી. કારણ કે પ્રકૃતિ વિશાળ હોઈ શકે છે ને, બધા છોકરાઓ સારા લાગે છે, પોતાના જેવા લાગી શકે. તો કે એક વિશાળ પ્રકૃતિનો આનંદ એકવાર એને હતો કે કેવી વિશાળતામાં રહી શકાય એમાં. બટ લોંગ કુડ નોટ કીપ ઇટ્સ કુડ કીપ નોટ ઇટ્સ ગોલ્ડ હેવનલી હ્યુ. પણ એનો જે સ્વર્ગનો જે રંગ હતો, સુવર્ણ રંગ હતો, એ લાંબો વખત અહીંયા રાખી શક્યો નહીં. કેમ કે એ સ્વર્ગમાં જે રીતે આનંદથી સ્વર્ગીય રીતે બધાને જોતી હતી, અહીંયા તો બધું કલુષિત થઈ જવાનું હતું. ઓર સ્ટેન્ડ અપોન ધીસ બ્રિટલ અર્થલી બેઝ. એ આનંદને અહીંયા આગળ રાખવો હોય તો એ સ્વર્ગમાં તમે આનંદમાં રહી શકો, પણ અહીંયા આગળ પૃથ્વી ઉપર આવો ત્યારે તમે તમારા ઘરની અંદર ચોખ્ખા કપડામાં બેસી શકો, પણ રસ્તા પર જાઓ તો કોલસાની વખારમાં જાઓ ત્યારે શું થાય? ત્યારે હવે આગળ આજે આ પૃથ્વીનો જે પાયો છે એ તો બ્રિટલ છે, કે બરડ પાયો છે. કેમ આ પૃથ્વીના પાયા ઉપર તમે કેટલું વજન મૂકી શકો? કેમ લોડાનું હોય તો મોટું મૂકી શકો, કોન્ક્રીટ કર્યો હોય તો આખું એન્જિન મૂકી શકો ત્યાં આગળ. પણ ત્યાં આગળ જો સામાન્ય હોય તો તેના પર ભાંગીને ભૂકું થઈ જાય નીચેની જમીન. તો કે એવી રીતે આ તો બ્રિટલ બેઝ છે. આ પૃથ્વીનો જે પાયો છે એ તો બરડ છે, ભંગુર છે એમાં. તો એના પર પેલો સ્વર્ગનો એનો વિશાળ પ્રકૃતિનો આનંદ અહીંયા એ રહી શકતો ન હતો, કે એના પર એ ઊભો રહી શકતો ન હતો. કેમ આ ઘણો મોટો પ્રશ્ન છે ને. ઉપરની અવસ્થામાં તો હોય, અહીંયા નથી થતું. એ નેરો મૂવમેન્ટ on time's deep abysm, life's struggle, life's fragile littleness denied the power, the proud and conscious wideness and the bliss she had brought with her into the human form, વગેરે. ત્યારે શું થાય છે કે આવું કેમ થાય છે? તો કે એનું જે જીવન છે ભગવાને બનાવેલું છે એ જીવન બહુ નાનકડું છે. અહીંયા આગળ જેવી રીતે કે આખી પૃથ્વીનો જ પાયો ભંગુર છે. આખી પૃથ્વી ઉપર તમે ભગવાનને તમે લાવવા બેસો તો આખી પૃથ્વી ભાંગી જાય. કેમ એ ખરેખર એ છે કે અહીંયા પ્રકાશ જો ઉપર નો આવે તો આ નહીં ઝીલી શકે. કેમ તો એવી રીતે એ નેરો મૂવમેન્ટ ઓન ટાઈમ્સ ડીપ એબિઝમ, તો કે આ જીવન છે એ આ કાળની એક મોટી ખીણ છે. એ ખીણનો જે કિનાર છે એમાં એ ખીણ, એના ઉપર એક નાનકડી એક ગતિ ચાલે છે. કાળ છે, પણ માણસનું જીવન તો કે નેરો મૂવમેન્ટ, આટલી એમથી ગતિ એ ચાલ્યા કરે છે. કાળ કેટલો મોટો છે, પણ આ જીવન એટલે આટલું નાનકડું. એ જે એક સાંકડી ક્રિયા છે, કે વિશાળ નથી, કે જીવન તો આટલું પૂરું થઈ જાય, સાંકડું પછી તરત પૂરું થઈ જાય. એ નેરો મૂવમેન્ટ, લાઈફ્સ ફ્રેજાઇલ લિટલનેસ. હવે નાનકડી એ પણ પછી ફ્રેજાઇલ છે. પેલું જેવી રીતે ભંગુર છે, આ ભંગુર છે. લિટલનેસ નાનકડી અલ્પતા છે, કે માણસને તમે કેટલું આપીને આપી શકો. તમે મોટા પંડિત આવ્યા હોય અને એક નાનકડા છોકરાને આપણે ભણાવવું હોય તો કેટલું ભણાવી શકે? આપણે ભેંસ આગળ ભાગવત કહીએ છીએ ને, કે તમે ભાગવત તો લોકોની આગળ તમે ભણાવી શકો, માણસોની આગળ. પણ ત્યાં આગળ જાનવરોનું ટોળું હોય તો ત્યારે એવી રીતે આ જે પરમ વસ્તુઓ છે એ અહીંયા આગળ નહીં આવી શકે. લાઈફ્સ લિટલનેસ, માનવ જીવનની જે અલ્પતા છે અને તે ફ્રેજાઇલ આવી ભંગુર અલ્પતા છે. બરાબર ટકી રહેતી હોય તો પણ જુદી વસ્તુ છે. આ જે ભંગુર અલ્પતા છે, ડિનાઇડ ધ પાવર. એ કહે છે કે ના, આ જે સાવિત્રી પોતે એક શક્તિ લઈ આવી હતી એ પાવરને ના પડે છે. શું સાવિત્રી પોતાની સાથે ઘણી વસ્તુઓ લઈ આવી હતી. ડિનાઇડ ધ પાવર she had brought with her into the human form. એ માણસનો આકાર લઈને આવી હતી અને એ પોતે તો અંદરથી ઘણી શક્તિ લઈને આવી હતી. એ શક્તિની ના પાડે છે. the proud and conscious wideness and bliss. બીજું શું લઈ આવી હતી? એ જે એક વિશાળતા અને એક પરમાનંદ લઈ આવી હતી, ભગવાનનો આનંદ લઈ આવી હતી. પ્રાઉડ, અને ભગવાનનો આનંદ તો કેવું આમ ગૌરવમાં હોય, એની છટા કેવી હોય? તો કે એનો ગૌરવ ભરેલો આનંદ, એન્ડ કોન્શિયસ વાઇડનેસ અને સભાનતા, કે હા ભાઈ અમે તો દિવ્યતા છે અમારા, આની અંદર તો ઊંડી વસ્તુઓ છે અમારી પાસે. તો કે એ જે વિશાળતા છે, આ વાઇડનેસ, એ એક બહુ મોટો શબ્દ છે, અનેક વાર વપરાય છે, પણ એ એક વ્યવહારુ શબ્દ છે. એ કે ભાઈ તમે તમારી અંદર પહોળાઈ કેટલી છે, કેમ તમારું હૃદય કેટલું, આપણે ઉદાર કહીએ છીએ ને, સાગર પેટાળો છે માણસ, તો
તો કે સાગરના જેટલું પેટ છે એટલે પછી સાગરની સાથે તમે વાસણો સરખાવો કે નદી જેવડું પેટ છે, તળાવ જેવું પેટ છે, કુવા જેવું છે, કે વાડકી જેવું છે. આમ તો કે આ જે વિશાળતા છે એમાં, અને ત્યાં માતાજી આ યોગમાં આ જ એક શબ્દ વારંવાર વાપરે છે કે તમારે શું કરવાનું, કે જ્યાં છો એથી તમે મોટું કરો, કેમ વાઇડનેસ કરો, અને એ કરતા જવાનું. એમાં એટલે તમને કોઈ પણ લાગણી થતી હોય, કોઈ પણ વિચાર થતો હોય તો કે હજી વધારે આ પહોળો થઈ શકે, કોઈ પણ લાગણી હોય તો આનાથી પહોળી થઈ શકે કેમ. અને ત્યાં આગળ જ આ સાધનાનું જે ખરું કામ થાય છે કે ત્યાં અહીંયા આગળ હંમેશા તમને આ યોગ શક્તિ છે ત્યાં પહોળા કરવાને માટે તમને અમે એનું એક્શન ચાલ્યા જ કરે છે માતાજી છે. એથી માતાજી તમને આમ પહોળા કરવા માગે છે, અને તે ઘડી આપણે પહોળા થવાતું નથી એમ. અને જ્યાં આપણે પહોળા થવામાં માતાજીને મદદ કરી કે ભાઈ આટલી જ લાગણી, આટલો જ વિચાર, તો કે ના ના હજી વધારે પહોળો થઈ શકે છે. ત્યાં તમે જોશો કે જેટલા તમે આમ વિશાળ થયા કે તમને એવો શક્તિ આવે છે, એક એવો આનંદ આવે છે. અને એમાંથી જ બધું કહે છે કે વાઇડન યોર સેલ્ફ. અને એ તો કેટલે સુધી પછી પહોળું થવાય, એ તો અનંત સુધી થઈ જવાય. તો કે એ જે વાઇડનેસ છે એન્ડ ધ બ્લિસ, અને એમાંથી આનંદ આવે છે. તો કે એ જે લઈ આવી હતી ધ કામ ડિલાઇટ that waits one soul to all, the key to the flaming doors of ecstasy. અને આ તો તમે બધું આત્મજ્ઞાન આપી દીધું આટલી 4 લીટીઓમાં કે સાવિત્રી શું શું લઈને આવી, ત્યાં જે ગીતામાં જે બધું કહ્યું છે, આટલું 5 લીટીમાં તો બધી આખી ગીતાનો સાર આવી જાય છે. તો કે એ પરમાનંદ લઈ આવી, પછી ધ કામ ડિલાઇટ, અને જે શાંત આનંદ, કામ, સમતા ગીતામાં તો કહી છે ને કે બધું સમત્વ, જે સુખ અને દુઃખ બધામાં સમાન હોય, કે ઠંડુ ગરમ એ બધામાં સમાન. બે પાણી ઠંડુ થઈ ગયું કે ખાવાનું ટાળું થઈ ગયું કે ગરમ થઈ ગયું, અરે ભાઈ એ તો કે બધું જ સમશીતોષ્ણ દુઃખે ઠંડુ અને ગરમ બધું સરખું હોય. એ જે ગીતા કહે છે તો કામ ડિલાઇટ, તો એવો સ્વસ્થ આનંદ એમાં. અને એ આનંદ તે કેવો, દેટ વેટ્સ વન સોલ ટુ ઓલ, કે એક આત્માને સર્વની સાથે એનું લગ્ન કરી દે છે. એમાં વેદ શબ્દ વાપર્યો છે. તો કે બધાની સાથે જોડી દે છે. એવો આનંદ તમારામાં હોય છે કે બધાની સાથે તમારે કોઈ તમારો પરાયો હોય નહીં. જેમ મહાત્મા છે બધા જ એના બાળકો છે. તો કે એવી રીતે બધાની સાથે જેને જોડી દે છે. અને એ જે ડિલાઇટ, ધ કી ટુ ધ ફ્લેમિંગ ડોર્સ ઓફ એક્સ્ટસી, એ જે એક્સ્ટસી જે છે આપણા તો નાના આનંદ, પણ કે જે પરમ આનંદ છે એને માટે ઘણા ઘણા શબ્દો છે. તો કે જે એક્સ્ટસી એકદમ આપણે છલ આનંદ થઈ જાય. તો કે એવા પરમ આનંદની અંદર એના તો ડોરના તો ફ્લેમિંગ ડોર્સ છે, એના તો જળ હળાટ કરતા પ્રકાશ છે. તો કે એના પ્રકાશથી ભરેલા બારણામાં એની માટેની આ જે ચાવી છે કે કામ ડિલાઇટ, આ ગીતાનો જે સ્વસ્થ આનંદ છે, જે સમતા છે. પણ તે એકલી સમતા નહીં, સમત્વમ યોગ ઉચ્યતે, એમાં આનંદનું તત્વ બહુ ઓછું આવે છે ગીતામાં. આમ તમે જોશો તો તને દુઃખ નહીં થઈ જાય. આનંદ શબ્દ ગીતામાં શોધશો તો બહુ ઓછું આવશે. પણ અહીંયા કે કામ ડિલાઇટ, આનંદ જ હોવો જોઈએ. એટલે જ આપણે માતાજીનો જે મંત્ર કહ્યું કે આનંદમય, ચૈતન્યમય, સત્યમય, પરમય. એટલે માતાજીને માટે પહેલો શબ્દ આનંદમય એ મોકલી, કારણ કે એ આનંદ તો હોવો જ જોઈએ. અને અહીંયા તમે જોશો કે આ યોગમાં તમને જેટલો આનંદનો અનુભવ થાય છે એટલો કોઈ ઠેકાણે નહીં થશે, કાંઈ ખબર ન પડે એવી રીતે આનંદ થાય. અહીંયા તો જે મુશ્કેલી હતી, શેનો આનંદ થાય? કોઈ મળતા નથી, કંઈ આમને આમ બેઠા હોઈએ અને એક આનંદ આવે. શેનો આનંદ? કેમ કે એ જે પેલો આનંદનો સાગર છે એ અહીંયા આગળ એવી રીતે ગોઠવાયેલો છે. કોઈ કાંઈ પૈસા નથી મળ્યા, કાંઈ નથી થયા, આનંદ આવે છે. માણસ મને એમને બેઠેલા જોશો અને એમના ચહેરા ઉપર આમ એક પ્રસન્નતા ફરક, તો એ ક્યાંથી આવે છે? ત્યારે એ જે આનંદ છે એ પેલા પરમાનંદના બારણાની ચાવી છે. કે એમાં જે આ નાનકડી જે કામ ડિલાઇટ તમે સ્થાપો તો એ ત્યાં આગળ એને ખોલે છે. એમાં ધ કી ટુ ધ ફ્લેમિંગ ડોર્સ ઓફ એક્સ્ટસી, આ બધું જે ભંડાર, આત્મ ભંડાર લઈ આવી હતી એ આ જીવન બધું ના પાડે છે કે ભાઈ આ તું તો મહાત્મા થઈ ગયું, આવું બધું અમારે નહીં. એ તો કહેતું નથી, ના જ પાડે છે કે નહીં ભળી, ત્યાં તો રડવું જોઈએ. કે આ બધું માણસો પાટલો ફાટી પડ્યો ને રડતા નથી. તમે ત્યાં આગળ પેલો યોગી હોય તો એમને એમ બેસે ત્યાં આગળ. ત્યારે એ પહેલાની જે સ્વસ્થતા છે એની ના પાડે છે આ સામાન્ય જીવન. તમે દુઃખી કેમ નથી થતા? તમે આકોળ કેમ નથી થતા? તો કે આવી રીતે આ બધી જે દુનિયા, આ જીવન છે એ જીવનની અલ્પતા એ ના પાડતી હતી. એટલે પછી એની વધારે માંડીને વાત કહે છે. કેમ? તો કે અર્થ's grain that needs the sap of pleasure and tears rejected the undying rapture's boon. Offer to the daughter of infinity her passion flower of love and doom she gave. ત્યારે હવે શું થાય છે કે અર્થ ગ્રેઇન, આ પૃથ્વીનો જે કણ છે,
આ પૃથ્વી જેમાંથી બનાવાયેલી છે, પૃથ્વીનું પોત તે કેવું છે, that needs the sap of pleasure and tears. એને તો બે રસ જોઈએ છે, એને સુખનો રસ જોઈએ છે અને આંસુનો પણ રસ જોઈએ છે. કે આંસુ જો ન પડે તો કાંઈ એમાં ચાલે નહીં. કે આ પૃથ્વીમાં તો રડવાનું તો એક ક્રિયા છે. ઘણા માણસો કંઈ થયું નથી, કે અકળામણ થઈ નથી, કે તો કે એને પ્લેઝર, સુખ અને આંસુનો રસની જેને જરૂર છે. રિજેક્ટેડ ધ અનડાઈંગ રેપ્ચર્સ બૂન. આ જે અમર, જે ન મરનારો જે રેપ્ચર, એ એક્સ્ટસી, રેપ્ચર, આ બધા અનેક શબ્દો છે. તો કે એકને છલકાતો આનંદ, ઉછળતો આનંદ, એનું જે એક વરદાન છે. ભગવાનની પાસે જાઓ તો તમને આ વરદાન મળે છે. ત્યાં કહે છે ને કે જેણે મારા દર્શન કર્યા છે એને કદી દુઃખ નહીં થશે. સાવિત્રીમાં આવે છે ને કે જેણે મારા દર્શન કર્યા છે, those who have looked on me shall grieve no more. તમારું દુઃખ ચાલ્યા જશે મારા દર્શન કરો માત્ર. ત્યારે શ્રી અરવિંદે જે દર્શન ગોઠવ્યા છે તે આ છે કે એકવાર તમે શ્રી અરવિંદને જુઓ પછી તો જીવનમાં તો લાગે ભાઈ કંઈ દુઃખ જેવું રહેતું નથી. કેમ ત્યાં માતાજીએ જ્યારે શ્રી અરવિંદને પહેલી વાર દર્શન કર્યા, એ 29મી માર્ચે અહીંયા આવ્યા માતાજી શ્રી પહેલી વાર દર્શન કર્યા. અને પછી કહે છે કે જેના અમે દર્શન કર્યા છે તો કહે કે આ પૃથ્વીનો ઉદ્ધાર થઈ જવાનો છે. માતાજીને એમ લાગણી થઈ કે હવે આ પૃથ્વીની માટે એક પ્રશ્ન રહેવાનો નથી કે જે લઈને વસ્તુ બેઠેલા છે. તો કે એવી રીતે આ જે વરદાન જે છે, જે અમર આનંદનું જે વરદાન છે, એ આ પૃથ્વી કે ના ના મારે એવો આનંદ જોઈતો નથી. કે ના. અને પછી ઓફર ટુ ધ ડોટર ઓફ ઇન્ફિનિટી. અને ત્યારે પછી જે અનંતતાની જે આ પુત્રી આવેલી છે સાવિત્રી, એ અનંતતાની પુત્રી છે. એમાં હર પેશન ફ્લાવર ઓફ લવ એન્ડ ડૂમ શી ગેવ. અહીંયા તો શું આપે છે આપણને કે લવ એન્ડ ડૂમ. અહીંયા તમને પ્રેમ પણ આપે છે અને તમારું નસીબ, મૃત્યુ પણ આપે છે. કે તો કે પેશન ફ્લાવર, એનું જે એક વાસનાનું પુષ્પ છે, એક જે ધગધગતી ભાવનાનું પુષ્પ છે, એ એણે આ અનંતતાની પુત્રીને આપી. કે આ એ જે અહીંયા દરેક આપણને તો આ આપે છે ને પૃથ્વી, કે મારે ત્યાં તો આ ફૂલ કે તમને જે પ્રેમ પણ આપે છે કે હા ત્યાં તમે સ્વર્ગમાં આત્મામાં જાઓ ત્યાં લગી પ્રેમ મળે એમ નહીં, અહીંયા પ્રેમ મળે છે જીવનમાં જોઈએ તેટલા. દરેક માણસના જીવનમાં યોગ બોગ ન કરે તો એ પ્રેમ તો બધા મળે છે ને. પ્રેમ પ્રકરણો કેટલા બધા ચાલે છે જગતમાં. તો કે એ જે પ્રેમ આપે છે એન્ડ ડૂમ, અને તરત જ ત્યાં આગળ પાછું તમારે નસીબના ઘા પણ ત્યાં આગળ પડે છે. તો કે બંનેનું જે એક પુષ્પ છે એ જે આપી રહી છે એ એને ઓફર કર્યું છે. એટલે ભાઈ તું અહીંયા આગળ આવી છે, તું ગમે ત્યાંથી આવી હોય, પણ અહીંયા તો મારે ત્યાં તો આ રાતના ફૂલ છે. એમાં ઓફર્ડ ટુ ધ ડોટર ઓફ ઇન્ફિનિટી હર પેશન ફ્લાવર ઓફ લવ એન્ડ ડૂમ શી ગેવ. આ જે આપણને આપી છે એ ફૂલ એને અર્પણ કર્યું. કે ઇન વેઇન નાઉ સીમ્ડ ધ સ્પ્લેન્ડિડ સેક્રિફાઈસ. હવે જાણે કે કવિ જાણે કે નિરાશ થઈ જતા હોય કે આ સાવિત્રી તો મોટું બલિદાન આપીને આવી, પોતાની અનંતતા મૂકીને અહીંયા આગળ આવી અને એનું બધું એણે જે બલિદાન આપ્યું તો જાણે કે બધું નકામું જતું હોય એમ લાગે છે. કે ના, ઇન વેઇન સીમ, ખરેખર નકામું જવાનું નથી, પણ દેખાય છે તો કે ભાઈ આ સાવિત્રી આવી પણ અહીંયા શું થયું જાણે કાંઈ વળ્યું નથી. કે ના, ઇન વેઇન નાઉ સીમ્ડ ધ સ્પ્લેન્ડિડ સેક્રિફાઈસ, એ પ્રોડિગલ ઓફ અ રિચ ડિવિનિટી, herself and all she was, she had lent to men, hoping her greater being to implant, that heaven might native grow on mortal soil. તો કે કેમ આવી હતી? હવે અહીંયા હવે આ સાવિત્રીની, આ શ્રી અરવિંદ જે સાવિત્રી બનાવી છે એનું અહીંયા આમાં વર્ણન આવે છે. કેમ બરાબર કે એ પ્રોડિગલ ઓફ હર રિચ ડિવિનિટી, એની તો દિવ્યતા હતી એનામાં, એ રાજકન્યા ના હતી, એની તો ભરે ભરી અંદર એનામાં દિવ્યતા હતી. અને પ્રોડિગલ એટલે કે ઉડાવ પાછી. કેમાં જ્યારે તમને 100 રૂપિયા આપે ને તમે સાંજ સુધીમાં તો વાપરીને આવો, અહીંયા આપણા એવા સાધકો અહીંયા હતા ને એમાં જેટલા આપો તેટલા પૈસા વાપરીને કઈ વાપરી નાખે એમાં. ત્યારે કે એવી રીતે એ જે ઉડાવ, એની દિવ્યતાની ઉડાવ ગીર જે હતી, હર સેલ્ફ એન્ડ ઓલ શી વોઝ શી હેડ લેન્ડ ટુ મેન, એ પોતે જે કંઈ હતી અને એની પાસે એનું પોતાનું સ્વરૂપ અને જે કંઈ એ પોતે હતી એ એણે માણસોને ધીર્યું. ભાઈ લો અહીંયા હું આ બધું લઈને આવી છું, પણ એ તમે લીધું, એણે ધીર્યું તો ખરું. હોપિંગ હર ગ્રેટર બીઇંગ ટુ ઇમ્પ્લાન્ટ, અને એને આશા હતી કે એનું જે મહાન સ્વરૂપ લઈને આવી હતી, ગ્રેટર બીઇંગ ટુ ઇમ્પ્લાન્ટ, કે
કે અહીંયા હું જેવી મહાન છું એ બધી જ મહત્તા મહાનતા આ બધાની અંદર સ્થાપિત થાય. માતાજી કહે છે ને કે અમે જે દિવ્યતા લઈને આવ્યા છે એ બધું આપવા બેઠા છીએ. બધા લોકો આ માગે તે માગે, અમે એ શું માગ્યા કરો છો? અમારી પાસે જે આપવાનું છે એ તો તમે માગતા નથી કે તમારે જે મૂળ વસ્તુ આપો, આ ફલાણું આપો, ઢીકણું આપો, આટલું આપો ને તો કે નહીં. હોપિંગ that her greater being to implant, અહીંયા તો એ રોપવા માંગતી હતી, plant, implant that heaven might native grow on mortal soil. આ માણસની જે જમીન છે એના ઉપર સ્વર્ગ આવીને એનું વતની બની જાય. કે એ જે આપવા માંગે છે કે સ્વર્ગ તો ત્યાં છે પણ અહીંયા પૃથ્વી ઉપર એ ત્યાં આગળ મોર્ટલ સોઇલ, આ માણસની જમીનમાં એ સ્વર્ગ અહીંયા આગળ આવીને ઉગે, અહીંયા આગળ એનું નેટિવ બની જાય, એનું વતની બની જાય. એ આશા સાથે એને આગળ આવી હતી, એ કામ કરતી હતી. પણ જાણે કે બધું એને જે એ બલિદાન આપીને આવી કે સ્વર્ગ મૂકીને અહીંયા આગળ આવી, બધું જાણે કે નકામું થઈ ગયું હતું. અને પછી હવે થોડું કહે છે, બસ આપણે એટલું વાંચી લઈએ કે આમ શું થાય છે કે આ પૃથ્વીની રચના જ એવી છે કે કેમ આમ થાય કે બધા કે આપણે તો ભાઈ સારા સારા તો સ્વીકારી લો ને ભાઈ, દિવ્યતા આવે છે, વિશાળતા આવે છે, પરમાનંદ આવે છે કે ત્યારે કહે છે કે હાર્ડ ઇઝ ઇટ ટુ પરસ્વેડ અર્થ નેચર્સ ચેન્જ. તો કે આ પૃથ્વીની જે પ્રકૃતિ બનેલી છે એને બદલવી એ બહુ અઘરું કામ છે. આ યોગની અંદર પહેલું લક્ષણ બદલી નાખો કે ભાઈ, તો કે તો બહુ અઘરું છે. કોઈ પણ માણસને તમે કહેશો કે બદલાવ તો બહુ ના પડે. ના કંઈ બદલાવવું નથી, કે જે હોય તેમાં કોઈ માણસને જે ઘણા કેટલા બધા બળ હોય છે અંદર, ચેતનાની અંદર ગાંઠો પડેલી હોય છે, એક ગાંઠ પણ છોડવાનું કહો ને માણસને નહીં છોડે. તો કે એ હાર્ડ ઇઝ ઇટ ટુ પરસ્વેડ, તમે સમજાવવા માંગો કે બદલાવો ભાઈ, તો કે એને સમજાવવાને માટે, એને સમજાવવું બદલાવાને માટે બહુ મુશ્કેલ છે. મોર્ટાલિટી બેર્સ ઇલ ધ ઇટર્નલ ટચ, ભગવાનનો સ્પર્શ આવે તો આ માનવતા છે એને જરા કે ગમતો નથી. કે હા મૃત્યુતા છે એ પેલા શાશ્વતના સ્પર્શને ઝીલી શકતી નથી. કેમ ઇટ ફિયર્સ ધ પ્યોર ડિવાઇન ઇનટોલરન્સ of that assault of ether and of fire. શું કરે છે ઉપરથી? it fears the pure divine intolerance of that assault of ether and of fire. તો કે એ ઉપરથી જે હુમલો આવે છે, ether and of fire, ઉપરની જે હવા છે, ઉપરનો જે અગ્નિ છે એ અહીંયા આગળ જે આવે છે અને એને બહુ ડર લાગે છે. it fears the pure divine intolerance. તો એ જે ભગવાન છે એ જરા કે સહન કરી શકતા નથી. ડિવાઇન ઇન્ટોલરન્સ ઓફ ધેટ એસોલ્ટ ઓફ ઇથર એન્ડ ઓફ ફાયર, આ જે હવા અગ્નિના જે હુમલાને એ ભગવાન સહન કરતા નથી. તો કે એને ડર લાગે છે કે નહીં આ ભગવાનની બધી વસ્તુ આવશે ને અહીંયાથી બધું બળી જશે, સળગી જશે. ઇટ મર્મર્સ એટ ઇટ સોરોલેસ હેપીનેસ. આ જે પેલી ભગવાનની વસ્તુ છે એમાં, એ ભગવાનની વસ્તુ એને તો સોરોલેસ હેપીનેસ, એનું સુખ છે કે જેમાં દુઃખ છે નહીં, એમાં તો દુઃખ વગરનું સુખ. તો કે ઇટ મરમર્સ, અરે ભાઈ આવું કે એટલું સુખ સુખ જ એના સામે એ મરમર કરે છે, એ ત્યાં બળબળાટ કરે છે. ઓલમોસ્ટ વિથ હેટ રિપેલ્સ ધ લાઇટ ઇટ બ્રિંગ્સ. અને એ જે છે એ જે પ્રકાશ લાવે છે એ પ્રકાશને તો ધિક્કારપૂર્વક આમ ઢકેલી મૂકે છે કે આ પ્રકાશ અમારે ન જોઈએ. કેમ અમારે છે ને હું એક ચોપડી લઈ ગયો તમારા મોરબી સાક્ષરને માટે, આવો માતાજીની ચોપડી લાવ્યો છું, તો ના કે મારે ન જોઈએ, કે તમે લઈ આવો છો મારે ન જોઈએ. રિપેલ્સ વિથ હેટ ધ લાઇટ ઇટ બ્રિંગ્સ, જે પ્રકાશ લાવે છે એને તર છોડી નાખે છે એમાં. ઇટ ટ્રેમ્બલ્સ એટ ઇટ્સ નેકેડ પાવર ઓફ ટ્રુથ and the might and sweetness of its absolute voice. અને પછી તો કે it trembles, કાપી ઉઠે છે. આ જે પૃથ્વીની પ્રકૃતિ છે એમાં મોર્ટાલિટી, આ જે મનુષ્યતા છે, trembles at its naked power of truth. આ જે સત્યની તો નગ્ન શક્તિ છે ને, તો કે આવ્યું આટલું નૈરું સત્ય આવશે તો શું થશે? આપણે બધા ભ્રષ્ટાચારની સામે બધું પોકાર કરવા માંડ્યો છે, પણ તો કે કેટલું નેકેડ પાવર ઓફ ટ્રુથ આવશે, સત્યની નગ્ન શક્તિ તો કે કાપે છે. એન્ડ ધ માઇટ એન્ડ સ્વીટનેસ ઓફ ઇટ્સ એબ્સોલ્યુટ વોઇસ, અને એ સત્યનો જે એકદમ જે નર્યો અવાજ છે એમાં મહાશક્તિ છે, એની જે મધુરતા છે એનાથી પણ આ કાપી ઉઠે છે. મનુષ્યતાને તમે આ દિવ્યતા આપવા માગો તો એ દિવ્યતા એક ઝીલી શક્તિ નથી. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે ઓમ.
તો આજની 5મી તારીખ 5મો માસ 2 માસ 74ની સાલ 5-5-2 પાંચડા ભેગા થાય છે. દિવસ તો ઘણો સારો હોવો જોઈએ. અને આપણે ત્યાં મહેમાનો તો આવ્યા કરે છે નવા નવા, એ પણ એક ભરતીનું બહુ સારું લક્ષણ છે. ત્યારે આપણે હવે જે સાવિત્રીનું વાંચીએ છીએ, લગભગ આ શરૂઆતથી વાંચીએ છીએ સાવિત્રી, બીજી વાર વંચાય છે એમાં. એટલે લગભગ 15-20 વર્ષથી આપણે અહીંયા સાવિત્રી વાંચીએ છીએ. આ હવે આ નવી ચોપડી બની પેલી શતાબ્દીની સેન્ટિનરી વોલ્યુમ, એનાથી આ બીજી વાર એમાંથી વાંચીએ છીએ. ત્યારે એમાં આ જે ઉષાથી શરૂઆત થાય છે, સિમ્બોલ ડોન, તે આ આંતરિક ઉષા છે, એમાં બહારની ઉષા નથી એમાં એકલી. અને જે દિવસે છેલ્લો દિવસ છે સાવિત્રીના લગ્નને 1 વર્ષની મુદત નારદ મુનિએ કહી હતી કે 1 વર્ષને અંતે સત્યવાનનું મૃત્યુ થશે. તો આજે આ છેલ્લો દિવસ છે, ત્યાંથી કવિતા શરૂ થાય છે. અને એ રીતે કવિતા લેખકે કઈ રીતે આમ લખે છે, એ તો એમાં તો કવિની ખોબી છે. એટલે આખી વાર્તા તો છે, પણ આ છેલ્લો જ દિવસ હોય. બીજી તો કવિતા તો થઈ ગઈ કે એમાં, પણ અત્યાર લગીમાં શું, એમાં છેલ્લી ઘડીથી આમ કવિ આપણને ઉપાડે છે કે આ છેલ્લો દિવસ છે એમાં. અને તે 1 વર્ષ લગી એ કેવી રીતે વીત્યા હશે એના દિવસો, અને એણે શીશી તૈયારીઓ કરી હશે, અને એક મૃત્યુનું જ્ઞાન થવું, અને એ જ્ઞાન પોતાના હૃદયમાં ધારણ કરીને આખું જીવવું, અને એ બધો તો ઘણો વિકટ પ્રશ્ન છે, તે અહીંયા આગળ મૂકે છે અહીંયા. ત્યારે એનું જે આ સત્યવાનનું મૃત્યુ છે એનો અંગત પ્રશ્ન નથી એમ કે એનો એક પતિ મરી જશે એ જ એક પ્રશ્ન નથી, પણ તો કે આખા જગતમાં આ તો માણસો મરી જાય છે. અને આ જે વેદના છે એ એક માણસની નથી, આખી પૃથ્વીની વેદના છે, આખા જીવનની વેદના છે. જીવન જ એવી રીતે ઘડ્યું છે કે એમાં એક ઠેકાણે મૃત્યુ આવીને ઊભું રહે છે. અને આ શું છે બધું? ત્યારે કે, અને એટલે જ કે અહીંયા શરૂઆતની અંદર જે વર્ણન આપ્યું આપણને કે આ જે અહીંયા જે આત્મા મોકલ્યો છે પૃથ્વી પર, એ આત્માને હવે અહીંયા રહેવું નથી આ પૃથ્વી. આમાં શું કે આ જીવનમાં કંઈ સાર નથી કે એમાં આ બધું રગસિયા ગાળાની પેટે જન્મ્યા અને મરી ગયા. ટેક કેર ઓફ ધ વાયર. ટેક કેર ઓફ ધ વાયર. ત્યારે એ ત્યાં આગળ એ આત્મા ના પાડે છે કે મરી જવું છે, નિર્વાણમાં શૂન્યમાં ચાલ્યા જવું છે. હવે એને લીધે તો આખી દુનિયા શરૂઆત કરી, તૈયાર થયો તો કે આ જગતમાં હું જઈશ, અને આત્મા હોય તો જ આ જગતનો કઈ અર્થ છે. એકલા ઝાડપાન હોય તો એને કે આખી પૃથ્વી બનાવવાનો કઈ અર્થ નથી. તમે જુઓ કે એટલા બધા ગ્રહો છે બધા, પણ આ પૃથ્વી ઉપર તો માણસ આવ્યો છે, બીજે ક્યાંય ઠેકાણે માણસ દેખાતો નથી હજી. બધા આપણે જઈ આવ્યા અને આ ને તે. ત્યારે કે અહીંયા આત્માને મોકલ્યો તો શા માટે? ભગવાન કહે છે કે અહીંયા તો એક મોટું કામ થવાનું છે. ત્યારે એ કામ જ જો કરવાની આત્મા ના પાડે તો કે અહીંયા જીવવાનું, પહેલા તો એક પૃથ્વી ઉપર માણસ તરીકે ભાન સાથે જીવવાનું, અને જીવવાનો અર્થ શું છે એ બધો અનુભવવાનો. એટલે કે જન્મમાં દાખલ થયા તો કે કેટલું બધું થાય છે. આપણે મરી જઈએ છીએ ત્યાં સુધીમાં સુખ દુઃખ આનંદ આ તે સંવેદનો જાણવું, એમાંથી પછી યોગ કરવું અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો. આમ સામાન્ય જીવનની જે ઘટના છે, પણ અહીંયા આગળ પૃથ્વી ઉપર જન્મીને માણસ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, આમ કહે છે કે હું બ્રહ્મ છું, પરમ તત્વ છું. ને પરમ તત્વ રૂપે અહીંયા આગળ પ્રગટ થાય છે. એટલે જે છેલ્લામાં છેલ્લું જે અચેતન, એનાથી માંડી જે ચેતનાની જે પરમ અવસ્થા, એ પરમ અવસ્થા અહીંયા આગળ પ્રગટ થાય છે. ત્યારે આ તો બહુ મોટું કામ છે. ભગવાન કહે છે કે મારે પણ જો રહેવું હોય તો અહીંયા રહેવા જેવી જગ્યા તો આ પૃથ્વી ઉપર જ છે. એટલે કે અહીંયા મારે પ્રગટ થવું હોય તો અહીંયા હું થઉં છું. ત્યારે એ પ્રગટ તો થાય છે જ પરમાત્મા. ઉપરાંત હવે જેનો આ જે યોગની અવસ્થામાં આપણે આવ્યા, ત્યારે કે પ્રગટ થઈને પાછા ચાલ્યા ગયા એમ નહીં, અવતાર આવ્યા અને ગયા એમ નહીં. અવતારો અહીંયા આગળ રહેવું જ છે કે મારે કાયમ ના અહીંયા આગળ રહેવું છે. જે શ્રી અરવિંદે જે વાત કરી તે આ કરીને કે મારે પરમાત્મા અહીંયા આગળ રહેવા માગે છે. કે સીધો અવતાર લઈને પાછા ચાલે એ તો બધા અવતાર કૃત્યો હતા, એ બધી ભૂમિકાઓ હતી. બધા અવતારો આવ્યા, તેમણે ધીરે ધીરે માણસોને તૈયાર થતા ગયા, અને માણસોની વચ્ચે ભગવાન રહી શકે એવા
એટલે કે પહેલા તો દાખલા તરીકે કૃષ્ણ આવ્યા ત્યારે તો ગોવાળિયાઓની વચ્ચે એમને રહેવાનું હતું. હવે રામ આવ્યા ત્યારે તો રાજમહેલ હતો એમાં, પણ તો એ રાજમહેલની અંદર તો કોઈ દાડા કાઢવાના હતા, પણ તો વાનરોની અંદર જંગલોમાં ત્યાં વચ્ચે રહેવાનું. ત્યારે કે તો સામાન્ય માણસોમાં એમનો જે એમની સાથે એમની દિવ્યતાને અનુભવીને સમજીને રહી શકે એવી પરિસ્થિતિ તો પૃથ્વી ઉપર હમણાં જ તૈયાર થાય છે. આમ જે અર્જુન જે મોટામાં મોટો બધા તે વખતના માણસોમાં સૌથી વધારેમાં વધારે આગળ વધેલો હોય તો તે અર્જુન હતો. ધર્મરાજાની એ બધા તો હતા, પણ એ તો મહાત્માઓ હતા. પણ જે ભગવાનની સાથે આમ બરાબર ભગવાનના હાથ તરીકે કામ કરે એવો તો અર્જુન હતો. તો અર્જુનને પણ ક્યાં ખબર હતી કે આ ભગવાન છે? જ્યારે ભગવાને પોતાનું પૂર્ણ રૂપ બતાવ્યું ત્યારે તો 5 મિનિટમાં તો એ થરથરી ઉઠ્યો. ભગવાન આવું તો મારાથી બેઠાતું નથી કે આ તમારું જે વિશ્વરૂપ દર્શન છે, એટલે કે પહેલાના જેવા થઈ જાઓ તો કે તમારી જોડે કંઈ કામ થાય, તો મારું પણ કામ થાય ને હું લડી શકે. અને જો આ વિરાટ દર્શનની અંદર રહીશું તો નહીં રહી શકાય. એ પરિસ્થિતિ હતી કે ભગવાન એના જો પૂર્ણ સ્વરૂપમાં જો અહીંયા આગળ રહેવા માંગે તો માણસ જાતિ તૈયાર જ નથી. તેને કહે કે ભગવાન કહે છે કે આ બધી બનાવ્યા છે કે હું ત્યાં બેઠેલો રહું ને આ માણસો આવી રીતે કર્યા કરે, મારી ભક્તિ કરીને મારી પૂજા કરીને, એટલાથી કંઈ નહીં ચાલે. હું રહી શકું અને મારો આ પૂર્ણ પ્રતાપ ઝીલી શકે એવા માણસો હોવા જોઈએ, તો જ જવાનો અર્થ છે. અહીંયા પૂરેપૂરા અતિ માણસ ભગવાન પ્રગટ થાય, પણ આજુબાજુ તો મારા તમારા જેવા જ, મારા તમારા જેવા એટલે કે આપણે સામાન્ય માણસ, આપણે તો બધા અહીંયા નાના માણસો નથી. અહીંયા જે આવ્યા છીએ સાધના કરવાને માટે દુનિયાના હજારો માઇલો દૂરથી 2 મિનિટ પણ જે અહીંયા આગળ આવે છે માણસ, એ પણ એક મોટું કામ થાય છે અહીંયા. ત્યારે કે એ પણ છતાંય આપણા બધા સાધકોમાં પણ તમે લો તો કે માતાજીની જે પૂરી દિવ્યતા છે, શ્રી અરવિંદનો પૂર્ણ પ્રકાશ છે, એની સાથે બરાબર કેટલા જીવી શકે એમ. ત્યારે એને તૈયાર થવા જોઈએ. મેં એકડો માંડવાને તો તૈયાર છે, ત્યારે એ જે એકડો માંડવાને તૈયાર હતા એમાંથી આ આશ્રમ થયો છે. તો કંઈક તો કરીશું કે હવે સામાન્ય રીતે જે નોકરીઓ કરતા ને બીજું કરતા ને ત્રીજું કરતા ને એના કરતા તો અહીંયા આગળ છે જ એમાં. ત્યારે કે એ જે માણસો જે એકડા માંડવાને અહીંયા આગળ ભેગા થયા છે એમાં પછી હવે તો કે માતાજી તૈયાર કરાવે છે, શ્રી અરવિંદ તૈયાર કરાવે છે કે આવી જાઓ, બી રેડી, આર યુ રેડી. એક વખતે સંદેશ આપેલો ને, તૈયાર છો કે એમાં? ત્યારે બધા કે હા અમે તૈયાર છીએ. અમે કહેનારા પણ નહોતા એમ નહીં આવે છે. ત્યારે આવી સ્થિતિમાં આ અત્યારે આવીને મૂક્યું છે કે આ આખો પરમાત્માના આખું સ્વરૂપ અહીંયા આગળ આવે, પ્રગટ થાય ને એ સ્વરૂપને ઝીલી શકે, સમજી શકે એવી માનવ જાતિને તૈયાર કરવી, એ કામ લઈને અહીંયા આગળ આ બેઠેલા છે. ત્યારે એ પેલો જે આત્મા હતો આ સાવિત્રીનો, એ તો કે મારે ચાલ્યા જવું છે. એ જીવાત્મા તૈયાર વિષાદમાં આવી ગયો, મારે આ જગતમાં નથી રહેવું. એટલે પછી ભગવાને ત્યાંથી ખબર કાઢવા મોકલો કે પેલા આત્માનું શું થયું. ત્યારે એ પ્રકાશ આવ્યો, પાછો એને સમજાયો કે હા ફરીથી પાછો તૈયાર કર્યો. એને અર્જુનને જેવી રીતે લડવા તૈયાર કર્યો એવી રીતે આ જીવાત્માને અહીંયા જગતમાં રહેવાને માટે તૈયાર કર્યો. અને પરમાત્માનો પ્રકાશ આવ્યો અહીંયા આગળ, એ ઉષાનો ઉદય થયો. અને હજી વધારે મોટી મોટી ઉષાઓ આવવાની છે. અત્યારે અનેક આવી ગઈ ને અનેક આવવાની છે. એ જે આધ્યાત્મિક ઉષા એનો આ આરંભ કર્યો ત્યાં. અને એમાં પછી એ ઉષા તો આવીને પણ કે જતી રહી કે એમાં અહીંયા એને બહુ જરૂર ન હતી. અહીંયા આટલા બધો તેજ આ દુનિયા ક્યાંથી બેઠી શકે? આપણે લાઇટ પણ ઓલી નાખવા પડે છે ને એની અંદર. તો કે એવી રીતે આટલો બધો પ્રકાશ જગત ઝીલી શકે એમ નથી. એટલે પછી ચાલી ગઈ, વળી પછી થોડી તૈયારી કરી ગઈ, અહીંયા મૂકી ગઈ, એના કંઈક નિશાની મૂકી ગઈ છે, કંઈ બીજ વાવી ગઈ છે. હવે બીજમાંથી મોટું વૃક્ષ થશે જ્યારે થવાનું છે. અને અહીંયા તો કે રોજના જેવો દિવસ શરૂ થઈ ગયો અને સાવિત્રી જાગી. એમાં અહીંયાથી કવિ બદલાઈ વાત આગળ ચલાવે છે. અને એ સાવિત્રી પણ એ કેવી હતી? હવે સાવિત્રીની માંડીને એનું સ્વરૂપ વર્ણવ્યું આપણને કે એ દૂરથી એક આવેલો આત્મા હતો આમાં, પણ અહીંયા આગળ આવીને પાછા માણસોની અંદર એ અટવાઈ ગયેલો હતો. તેમાં એ બધું એ જે લાવી હતી, પણ કે અહીંયા પૃથ્વી એ બહુ ઝીલી શકતી નથી. હવે અહીંયા જે કહે છે કે અહીંયા ઉપરથી ભગવાન આવે તો પણ એને માટે બહુ મુશ્કેલીનું કામ છે એમાં. અને ઉલટું અહીંયા તો કે આ પૃથ્વીએ તો એને પોતાની વસ્તુઓ આપી કે ભાઈ તું તારી દિવ્યતા લઈને આવેલી છે, પણ કે અહીંયા આગળ તો કે અહીંયા આ તો અમારા સુખ દુઃખ છે બધા. અહીંયા આગળ આ પ્રેમ પણ છે, દુઃખ પણ છે, અને એ પણ બધું એને આપવામાં આવ્યું. કે એમાં ઓફર ટુ ધ ડોટર ઓફ ઇન્ફિનિટી અર્થ્સ ગ્રીન રિજેક્ટેડ ધ અનડાઈંગ રેપ્ચર્સ બૂન. આ જે પૃથ્વીનો જે કણ છે
જે પૃથ્વી જે માટીની બનેલી છે એ તો ના પાડી દે છે કે આ તો બધું આટલું બધું તો ના જોઈએ, આટલી બધી દિવ્યતા ના જોઈએ એમાં. અને ઉલટું એને કહે છે કે આ અમારા સુખ દુઃખ છે એ જ આ તને અમે આપીએ છીએ. ઓફર ટુ ધ ડોટર ઓફ ઇન્ફિનિટી, આ તો અનંતતાની પુત્રી હતી, તો કે એને કહે છે કે હર પેશન ફ્લાવર ઓફ લવ એન્ડ ડૂમ શી ગેવ. અહીંયા તો તમને પ્રેમ પણ આપે છે અને મોત પણ આપે છે. તો કે પ્રેમ અને મોત એ જે આપે છે એનું પેશન ફ્લાવર, આ તો બરાબર એક જે વાસનાનું પુષ્પ છે એ તને અહીંયા તો અમે આપીએ છીએ અને તમે બીજું કંઈ અહીંયા છે નહીં માંગે. એટલે પછી કવિ કહે છે કે આ એ બધું જે આપવા આવી હતી એ બધું જાણે કે નકામું જાય છે. કે શા માટે, કે શું છે? ઇન વેઇન નાઉ સીમ્ડ ધ સ્પ્લેન્ડિડ સેક્રિફાઈસ, આજે ભવ્ય અને ત્યાગ કર્યો, આ બધું કે આપી દઉં જગતને, તો કે નકામું લાગે છે. સીમ્ડ દેખાય છે, હતું એમ નથી કહેતા. કે a prodigal of her rich divinity, herself and all she was, she had lent to men. આખી દિવ્યતાને છૂટે હાથે વેચવાને આવી હતી. અને એને કે હોપિંગ હર ગ્રેટર બિંગ ટુ ઇમ્પ્લેન્ટ, પોતાનું મોટું સ્વરૂપ કે અહીંયા આગળ સ્થાપવું છે. ધેટ હેવન માઇટ નેટિવ ગ્રો ઓન મોર્ટલ સોઇલ, કે આ માણસની ભૂમિ પર સ્વર્ગ છે એ અહીંયા આગળ આવીને નેટિવ ગ્રો, એનું વતની બની જાય, એ એને બધું કરવું હતું. કેમાં આટલા માટે એને બધી આવેલી, પણ કે જાણે કે બધું નકામું જતું લાગે છે. કે એવું કેમ લાગે છે? કેમ ત્યારે કહે છે કે હવે જે માંડીને વાર્તા કહે છે, આપણે થોડી ઘણી ગયા વખતે વાંચી હતી એમાં, તો કે એ કહે છે કે આમ કેમ છે? ત્યારે કે હાર્ડ ઇઝ ઇટ ટુ પરસ્વેડ અર્થ નેચર્સ ચેન્જ. આ જે બધું બદલી નાખવા માંગે છે એ બધા આપણે બધા દિવ્ય થઈ જઈએ, બધા ધર્માત્મા થઈ જાય, કે બધા અહિંસક થઈ જાય, કે નૈતિક થઈ જાય. ભર્તૃહરિ મોટું નૈતિક શતક લખી ગયા, પછી વૈરાગ્ય શતક લખી ગયા, પછી બધા ઘણા બધા ઉપનિષદો ને આ ને તે ને બધું છે, છતાંય કે અર્થ નેચર ચેન્જ, આ પૃથ્વીની પ્રકૃતિનું પરિવર્તન. હાર્ડ ઇઝ ઇટ ટુ પરસ્વેડ, એને સમજાવવું કે ભાઈ આમ થઈ જાય, એ બહુ અઘરું કામ છે. કે એમાં પરસ્વેડ એ સમજાવવાનું કામ, ઉપરથી બદલી નાખે તો કે જુદી વસ્તુ છે. ભગવાન શસ્ત્ર મોકલે, વજ્રપાત કરીને બધા બદલાઈ જાય તો જુદી વસ્તુ છે, પણ એમ નહીં, બધાને સમજાવવા. એટલે પછી માતાજીએ કહ્યું છે ને કે લોકો જો કન્સેન્ટ ટુ બી સ્પિરિચ્યુઅલાઇઝડ, આધ્યાત્મિક થવાની જો બધા હા પાડે તો કે ઘણું કામ થઈ જાય. કે બધા હા જ કોણ પાડે છે કે અમારે આધ્યાત્મિક થવું છે, એ તો કોઈ વાત કરતા છે જ નહીં એમાં, સિવાય કે આપણે તો કરીએ જ છીએ. તો કે હાર્ડ ઇઝ ઇટ ટુ પરસ્વેડ અર્થ નેચર્સ ચેન્જ, મોર્ટાલિટી બેર્સ ઇલ ધ ઇટર્નલ ટચ. અહીંથી હવે શરૂ થાય છે. ભગવાન પોતાનો હાથ અડાડે છે, પણ તો આ માણસ છે, માણસની મોર્ટાલિટી મૃત્યુતા છે, એ હાર્ડ ઇઝ બેર્સ ઇલ, એને તો બહુ વસમું પડી જાય છે. કે ભગવાન જ્યાં સ્પર્શ આપવા આવે છે ત્યાં કે અહીંયા પેલા માતાજી પાસે બાળકોને લઈ આવવામાં આવતા ન હતા ને, પહેલા માતાજી નતા બાળકોની પાસે, ત્યારે કેમ કે તો કે એ તો કે ભાઈ માતાજીના બાળકો છે નહીં, એ અડે કે છોકરું રડવા માંડે. ત્યાં માતાજીની પાસે છોકરા લઈ આવે, જો એમને ટચ આપે તરત રડવા માંડે, એની નસો સહન નહીં કરી શકે. હા, એટલે કે ત્યાં 12 વર્ષની નીચેના તો લઈ જવામાં આવતા જ ન હતા. અત્યારે પણ એવું અમુક તો છે જ અત્યારે. તો કે હાર્ડ ઇઝ ઇટ, તો કે એમાં માણસની અવસ્થા જ એવી છે કે સહન કરી શકતી નથી. ઇટ ફિયર્સ ધ પ્યોર ડિવાઇન ઇનટોલરન્સ ઓફ ધેટ એસોલ્ટ ઓફ ઇથર એન્ડ ઓફ ફાયર. ગયા વખતે આ લીટીઓ વાંચી હતી, પણ એની જેને એની ગહનતા વધારે હતી, તે બહુ એકદમ આવી ન હતી હાથમાં. એટલે કે ઇટ ફિયર્સ ધ પ્યોર ડિવાઇન ઇનટોલરન્સ, ભગવાન તો બિલકુલ સહન કરી શકતા નથી. શેને? ઓફ ધેટ એસોલ્ટ ઓફ ઇથર એન્ડ ઓફ ફાયર. આ પૃથ્વી ઉપર ઇથરનો એસોલ્ટ થાય છે, ફાયરનો થાય છે. ઇથર એટલે શૂન્યતા, એકદમ પેલી ખાલી હવા, અને આ અગ્નિ છે, તો અહીંયા તો અગ્નિ પણ વરસે છે અને આ શૂન્યતા પણ વરસે છે. તો કે ભગવાન એ સહન કરવા માંગતા નથી. કે ડિવાઇન ઇન્ટોલરન્સ, કે ના કે આવું હોય નહીં, કે પૃથ્વી ઉપર આવા હુમલાઓ હું થવા દેવા માંગતો નથી. પણ તો કે એ ભગવાનની જે ઉગ્રતા છે એને ડર લાગે છે કે જો ભગવાન આવશે તો આ બધું અહીંયા આગળથી આ ફાયર ચાલ્યો જશે, આ ઇથર ચાલ્યો જશે. એટલે કે એ એને બહુ ડર લાગે છે કે ભગવાન આવીને આપણા બધા સુખ દુઃખ જો બધું મટાડી દે તો કે શું થઈ જશે. કે એટલે કે છે ઇટ મર્મર્સ એટ ઇટ સોરોલેસ હેપીનેસ. એટલે કે જે ભગવાન જે છે એમાં એ એનું જે શોક વગરનો જે સુખ છે એના ઉપર એ મરમર કરે છે, એના ઉપર કકડાટ કરે છે, એનામાં છણકા કરે છે કે નહીં, સુખની જોડે દુઃખ તો આવવું જોઈએ, સુખ દુઃખ મનમાં ના આણીએ. ફોટોગ્રાફી પણ પાડવી હોય તો થોડો શેડ તો આવવો જોઈએ, તો તમારો ફોટો બરાબર પડે. તો કે સોરોલેસ હેપીનેસ, ત્યાં આગળ દુઃખ વગરનું સુખ, એમાં શોક વગરનું સુખ. તો કે મરમર્સ, ના આવું તો ના જોઈએ. કે ભાઈ થોડુંક રંગના તો છાંટણા હોય, કે એના કુંડા ના હોય, કેમ
ઓલમોસ્ટ વિથ હેટ રિપેલ્સ ધ લાઇટ ઇટ બ્રિંગ્સ. અને કે ઓલમોસ્ટ વિથ એટલા ધિક્કારપૂર્વક એ જે ભગવાન છે એ જે દિવ્યતા પ્રકાશ લાવે છે ને રિપેલ્સ આમ ધકેલી મૂકે છે અને ધિક્કાર કરીને કહું આવું આવું ધીક ધીક. ઇટ ટ્રેમ્બલ્સ એટ ઇટ્સ નેકેડ પાવર ઓફ ટ્રુથ. આ જે દિવ્યતાની જે સત્યની જે નગ્ન શક્તિ છે એની જોઈને તો કાંપી ઉઠે છે કે આટલી મોટી શક્તિ એમાં ટ્રેમ્બલ્સ એન્ડ ધ માઇટ એન્ડ સ્વીટનેસ ઓફ ઇટ્સ એબ્સોલ્યુટ વોઇસ. અને એનો જે પરમ અવાજ છે એમાં એનો જે ધ્વનિ છે એનું જે કહેવાનું છે એમાં તો માઇટ એન્ડ સ્વીટનેસ એમાં પ્રચંડતા છે અને મધુરતા પણ છે. તો આ મધુરતા પણ એને ગમતી નથી, મધુરતાને પણ સાંખી શકતા નથી, એની શક્તિને પણ સાંખી શકતી નથી. આ પૃથ્વી છે તે કાંપી ઉઠે છે એમાં. ઇન્ફ્લિક્ટિંગ ઓન ધ હાઇટ્સ ધ એબિઝમ્સ લો ઇટ સલીઝ વિથ ઇટ્સ માયર હેવન્સ મેસેન્જર્સ. અહીંયાથી આપણે આગળ વાંચીએ છીએ તો કે આવી રીતે એ આખા પરમ સત્યને એની મધુરતા પણ આપણે લાગીએ કેટલીક વાર મધુરતા પણ નથી બેઠાતી. આપણે આના શોકમાં ડૂબેલા હોઈએ ત્યારે કોકને આમ હસતા જોઈએ કે હસે છે શા માટે એને હસવાનો હક ન હોવો જોઈએ એમ આપણે કહીએ છીએ. ઇન ધ માઇટ એન્ડ સ્વીટનેસ ઓફ ઇટ્સ એબ્સોલ્યુટ વોઇસ. એ જ્યારે એનો પરમ શબ્દ પોકારે છે ત્યારે એ સહન કરી શકતો નથી, કાંપી ઉઠે છે કેમ. અને ત્યારે શું કરે છે તો કે ઇન્ફ્લિક્ટિંગ ઓન ધ હાઇટ્સ ધ એબિઝમ્સ લો ઇટ સલીઝ વિથ ઇટ્સ માયર હેવન્સ મેસેન્જર્સ. તો કે હવે પછી જે હેવન્સ મેસેન્જર્સ ભગવાનના જે દૂતો આવે છે, સ્વર્ગના બધા અવતારો પૈગંબરો જે આવે છે એને પોતાના કાદવથી ત્યાં આગળ એનો કાદવ નાખે છે, કાદવથી મેલા કરી દે છે. એમ કેવી રીતે? ઇન્ફ્લિક્ટિંગ ઓન ધ હાઇટ્સ ધ એબિઝમ્સ લો. કે જે અહીંયા જે ખીણ છે એ ખીણનો નિયમ એ ત્યાં શિખર ઉપર નાખવા માંગે કે ભાઈ જેવું અહીંયા ખીણમાં છે એવું ત્યાં હોવું જોઈએ. ઉપર શિખર ઉપર જે હિમાલયનું શિખર છે ત્યાં તો મોટો મોટો પ્રકાશ છે, ત્યાં આગળ તો બરફ છે, ત્યાં આગળ તો આવી ઉત્તમ સૃષ્ટિ છે. તો કે ના એવું ન હોવું જોઈએ. અહીંયા જેવું ખીણમાં છે, અહીંયા જેવો કચરો